જંબુસરના વેડજમાં વીઈસીએલ પ્લાન્ટ અને જેમાંથી નીકળતા ઝેરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વેડજની નવી વસાહતના રહીશોએ વીઈસીએલ પ્લાન્ટમાંથી કેનાલ અને ફિલ્ટરેશન પ્લાન્ટ દ્વારા જે ગંદકી ફેલાવવામાં આવે છે, જે પ્રદૂષણ બહાર છોડવામાં આવે છે અને જીવલેણ પ્રદૂષણ જે ફેલાઈ રહ્યું છે તેના વિરુદ્ધ પ્રાંત અધિકારીને રહીશો દ્વારા આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે। એક તો રહેણાંક વિસ્તારમાં બિન અધિકૃત રીતે આ પ્લાન્ટ ઊભો કરી દેવામાં આવ્યો છે તેવું લોકોનું કહેવું છે। સાથે ઝેરી ગેસ અને ઘોંઘાટ રહેણાંક વિસ્તારમાં આ પ્લાન્ટના કારણે થઈ રહ્યું છે। રાત્રિ દરમિયાન અહીં પ્લાન્ટની બહાર ઝેરી ગેસ છોડવામાં આવે છે, જેના કારણે દુર્ગંધ ફેલાય છે અને લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે, જેના કારણે તેઓએ આ પ્રદૂષણ સામે આક્રોશ ઠાલવ્યો છે। વીઈસીએલ પ્લાન્ટના પ્રદૂષણ સામે જન આક્રોશ સામે આવ્યો છે। ઝેરી ગેસ અને ઘોંઘાટ રહેણાંક વિસ્તારની નજીક બિન અધિકૃત રીતે બનાવવામાં આવેલા પ્લાન્ટના કારણે રાત્રે ઝેરીલો ગેસ અને અસહ્ય દુર્ગંધ ફેલાય છે। ભારે મશીનરીના અવાજથી શાળાના 150થી વધુ બાળકોનું શિક્ષણ જોખમાયું છે। અગાઉ આ પ્લાન્ટમાં ઝેરી ગેસથી 2 મજૂરો અને કેનાલમાં ડૂબી જવાથી સ્થાનિકોના મોત થયા હોવા છતાંય તંત્ર નિષ્ક્રિય છે। પ્લાન્ટનું મેનેજમેન્ટ નેતાઓ કે પ્રશાસનનો ડર રાખ્યા વગર સ્થાનિકોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રહ્યું છે। પ્લાન્ટને રહેણાંક વિસ્તારથી 2 થી 5 કિલોમીટર દૂર ખસેડવામાં આવે અથવા તો રહીશોનું અન્ય જગ્યાએ પુનર્વસન કરાવવામાં આવે તેવી માંગ થઈ છે। ત્યાં સુધી કંપની દ્વારા તમામ રહીશોને 2 લાખ રૂપિયાનો મેડિક્લેમ આપવામાં આવે। ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો ભવિષ્યમાં પ્રદૂષણથી કોઈ નાગરિકનું મોત થશે તો તેની જવાબદારી વેડજ ગ્રામ પંચાયત, પોલીસ અને વીઈસીએલ મેનેજમેન્ટની રહેશે। હું રસિક જાદવ, સામાજિક આગેવાન, જંબુસર તાલુકાના વેડજ ગામનો નવી વસાહતનો રહેવાસી। અમે છેલ્લા 45-50 વર્ષથી ત્યાં રહીએ છીએ તમામ પરિવાર સાથે। અને આ વીઈસીએલ કેનલ છેલ્લા 20-25 વર્ષથી જ્યાં પહેલાં એક સિમ્પલ ઓફિસના બહાને આ ઓફિસ સ્થાપી અને ત્યાર પછી જે તે વાટાઘાટો કરીને ત્યાં ખુલ્લા સંપ બનાવવાના, ખુલ્લા સંપની અંદર મોટી મોટી મોટરો, હમિંગના અવાજની મોટરો એ કરી તમામ સ્થાનિકોને એનું નુકસાન થાય છે। હવે જે પ્રદૂષણ કરે છે એ પ્રદૂષણના શ્વાસની બીમારીને કારણે અમારે તેના સ્થાનિકોની અંદર 5 થી 10 લોકોના મોત થયા છે। અને એમની ખુલ્લી બેદરકારીને કારણે વીઈસીએલની ત્યાં અમારા એક પરસોત્તમ ખુમાન જાદવનું પણ મોત થયું છે અને એક પિલુદરાથી ડોડિયાભાઈ કરી છે એ ડોડિયાભાઈનું પણ ત્યાં મોત થયું છે। આટલી બિનકાળજી છતાં પણ અમે જ્યારે રજૂઆત કરવા અમારા સ્વાસ્થ્ય લઈને કહેવા જઈએ છીએ ત્યારે આ લોકો આજે બાઉન્સરો લઈને અમારા તમામ સ્થાનિકોને મારવાની ધમકી આપીને ત્યાં પોલીસના કાફલા હાથે ખડકી દેવામાં આવે છે, અમને દબાવવામાં આવે છે। અમારી તમામ સ્થાનિકોની એક જ માંગ છે કે અહીંયાથી વીઈસીએલ કેનલ છે એમનો પ્લાન્ટ અહીંયાથી દૂર લઈ જવામાં આવે અને અમને એનો નિકાલ કરવામાં આવે। એ જ વસ્તુ જય હિન્દ, જય ભારત। આજે શું કરવા તમે જંબુસર આજે એને અનુસંધાને લઈને આજે જંબુસર પ્રાંત અધિકારીને અમે તમામ સ્થાનિકો એક આવેદન આપવામાં આવે છે કે તાત્કાલિક આનું શોર્ટ આઉટ કરી અમને યોગ્ય ન્યાય મળે।